કડક ક્યાં કડક છે? કડક નથી દેખાય છે. કંઈક ડ્રિંક જેવું છે અને એક પડીકું આમ ગાંઠિયાનું હોય અને એક પડીકું આ રીતના કંઈક સિંગદાણા જેવું છે. ના આડીથી એટલે હોઈ જ ગયા હોય. ખબર ને આ વખતે પૂછ્યું ઉનાળામાં કેટલા અત્યારે વોટ ફાટી ગયા કંઈક ઓલો ઝીની રોલ એવો એકાદો કરવો હોય તો યુટ્યુબમાં જોઈ કેવો ચીઝ લઈ જાઉં મકાઈ ચીઝ. ચાલો આ ઘડિયાળમાં 7:10 થઈ છે પણ ખરેખર વાગ્યા છે અત્યારે 7:30. ઘડિયાળ પાછળ રહી ગઈ લાગે પાછી. તો ભાઈ હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે સવારમાં જો અત્યારે ગરમા ગરમ નાસ્તો રેડી થાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ ચાલો અત્યારે ભાખરી રેડી થઈ ગઈ છે. તો ભાઈ નાસ્તો કરી લઈ. મારી કડક કરો. ઓ કડક ક્યાં કડક છે? કડક નથી દેખાય છે. કડક હોય ડાયરેક્ટ આમ દેખાય જાય. તો ભાઈ ચાલો ભાખરી થઈ ગઈ તો ચા અને ભાખરી નાસ્તો કરી લઈ અને ભાઈ જાય ડાયરેક્ટ ઓફિસે. હવે ચાલો ગઈકાલે અમે રાતે ગયા હતા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં. તો ત્યાં સિસ્ટમ કેવી હતી? સિસ્ટમ એટલે ટૂંકમાં ત્યાં એ રીતના ગોઠવેલું હતું કે ભાઈ અંદર જે લોકો જાય કથાના ટૂંકમાં જ્યાં ખુરચીને બધી હોય ત્યાં જાય ને ત્યાં ડાયરેક્ટ એન્ટ્રીમાં જ બધાને પ્રસાદીના ભાગરૂપે વસ્તુ આપવામાં હતી. પ્રસાદીમાં હું આપતો હતો ને એ તમને બતાવું. જો એક તો આ રીતના કંઈક ડ્રિંક જેવું છે એટલે ટૂંકમાં મીઠું પાણી એવું કંઈક છે અને એક પડીકું આમ ગાંઠિયાનું હોય અને એક પડીકું આ રીતના કંઈક સિંગદાણા જેવું હોય અને એક પેંડો હોય અને એક નાની પાણીની બોટલ. આ 5 વસ્તુ બધાને આપતા હતા. એટલે બધે ટૂંકમાં પ્રસાદીને ડાયરેક્ટ અંદર જાય એટલે આપી જ દેવાની ટૂંકમાં. એટલે રિટર્નમાં કે એ રીતના નહીં. આને પહેલાં જ્યારે હનુમાન જન્મોત્સવનું હતું ને કંઈક વર્ષની શરૂઆતમાં ત્યારે ન્યાય એ રીતના જ હતું. ન્યાય પડીકા જ આપતા હતા. આ ટૂંકમાં ગોપાલવાળાની બધા રહ્યા એને બધાને ટૂંકમાં એના તરફથી પ્રસાદીના ભાગરૂપે બધાને પડીકાને બધું આપવામાં આવતા હોય છે. અને તો ભાઈ ચાલો આ બાજુ અત્યારે જો ટિફિન રેડી થઈ ગયું છે. તો ભાઈ ખાયો ગામના ટિફિન પેક થઈ જાય એટલે જાય ઓફિસે, કારણ કે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો. આ ઘડિયા તો જો પાછળ રહી ગઈ એમાં તો હજી 8:05 જ થયો, એમાં થઈ ગયો 8:30 વાગ્યાનો. તો ભાઈ ચાલો ઓફિસેથી આવીને પાછો વ્લોગ ચાલુ કરું. ચાલો રાતના 7:05ની વાર છે અને આ બાજુ ઓફિસેથી ફાઇનલી ઘરે આવી ગયો છો. અને અત્યારે આ તો જો ને આ વળી કંઈક ડેલી ખખડાવ્યું ત્યારે ઉઠા હોઈ ગયા છે. હોઈ ગયા તો હે ઓય હોઈ ગયા તો ના આડીથી એટલે હોઈ જ ગયા હોય. અત્યારથી રીલ જોવે છે અને અત્યારે હમણાં 2 દિવસ આમ તડકો એવો પડે ને બપોર વચ્ચે એવો આમ તડકો હોય ને. મારે અમે શું કહેવાય શિયાળામાં વોટ ફાટતા હોય પણ ખબર નહીં આ વખતે પૂછ્યું ઉનાળામાં કેટલા અત્યારે વોટ ફાટી ગયા કંઈક ખબર નહીં હવે તડકાના હિસાબે કે એના લીધે ફાટ્યા હોય. ઉનાળામાં અત્યારે વોટ ફાટી ગયા. તો ભાઈ હાલો અત્યારે જોઈએ આગળ અત્યારે હું બનાવે ને જમવામાં હાઈ જાય કાંઈ સારું કરવાનું હે હાઈજનું હું સારું ખાધું ગોલો ખાધો એ કે ગોલો લે જમવાની વાત કરું જમવાની. હવે ચાલો હવે જોઈએ હવે હું નક્કી થાય છે. પહેલાં 2-3 કહી દઉં કારણ કે આમાં અત્યારે વાત કરીશ ને ખોટી મારે કીધે રાખી જવું છે. ભાઈ છેલ્લે બનાવશે તો નક્કી નહીં જોઈએ. હાલો હું બને હવે ચાલો ફાઇનલી હવે નક્કી થઈ ગયું છે. અત્યારે બનાવવાના છે ઢોસા. તો હવે અત્યારે હું ખીરું ની બધું લઈ આવ્યો અને અત્યારે જો આવડી આવી ગઈ છે ઓફિસ હતી તો અત્યારે બટેકા વાફવા મૂકી દીધા અને ઓલી બાજુ મૂકે સંભાર કરવા. હવે જો સાંભાર કરું ને ઘાટો કરજો દર વખતે ફૂલ ઘાટો કરજો એમ કહું. જાજો કરો ઓછો કરો ઘાટો કરજો એમ. પછી તમારે આછો કરો ને તો માથે પાણી નાખી દેજો. બરાબર બરાબર. તો હવે અહીંયા આને ખીરું આવી ગયું છે. પછી આવડું સંભારનો મસાલો અને આવડું આમાં તો ઓલી ચટણી છે દાળિયાની હવે આછી કરીને. તો ભાઈ અત્યારે કરવાના ઢોસા અને મસાલો છે ને લાલ રાખજો ઓલો મૈસૂરનો હા નહીં બરાબર. ઓલો ઝીની રોલ એવો એકાદો કરવો હોય તો યુટ્યુબમાં જોઈ કેવો ફેન્સી ઢોસો એ કેવો યુટ્યુબમાં જોઈ. આમ તો આવડે છે બધી જોતા. મકાઈ મળશે લેતી મકાઈ વાળો કરવો. એ તું ચીઝ લઈ જાઉં મકાઈ ચીઝ લે તો મકાન ચીઝ બે આયરે લેતા જાવજો બરોબર આયરે લેતા જાવ. હવે ચાલો હવે જોઈ કઈ રીતના થાય છે ઢોસા. હવે ચાલો ફાઇનલી અત્યારે મસાલો તૈયાર થાય છે. સંભારનો મસાલો આમાં નાખે ઓલા મસાલામાં સંભારનો છે ને હા તો એ આમાં કાંઈ થોડુંક નાખવાનું હોય સંભારમાં હોય સંભારમાં હોય સંભારમાં તો ભાઈ એમાં મસાલો આ કાંઈ થોડોક હોય એમ કહું એવો નથી ખરો સૂકી ભાજી જેવો પીળો ન મજા આવે. તો ભાઈ ચાલો અત્યારે મસાલો તૈયાર થઈ જાય પછી સંભાર તો ઓલી બાજુ ઘાટો કર્યો છે ને આમ ઘાટો કરે હજી હોય જ. બપાને પાછું ખાવ આછો ભાવે મને ઘાટો ભાવે ફૂલે ફૂલ ઘાટો એ જ મજા આવે હે હા એટલે ઘાટો હોય જ મજા આવે. તો ભાઈ ચાલો અત્યારે મસાલો તૈયાર થઈ જાય પછી રોટી કાઢીને ઢોસો થઈ જાય કંઈ ખાઈ લઈ. આ બાજુ ફાઇનલી અત્યારે જો ઢોસો તૈયાર થવા માંડ્યો છે. પાથર ગયા હાવ આમ આછું રાખજે આખું. ચીઝ લઈ આવ્યા
તો પણ હમણાં તમે કીધું લઈ આવશો ભૂલાઈ ગયું તો મકાઈ કાંઈ નહીં હા તો મકાઈની ચીઝ તો લઈ આવે ને ચીઝનું તમને કીધું તું લઈ આવવાનું અને મોકલો જા હા લઈ આવ જા હાલ હવે હાલ ખાઈ લઈશું. બીજી વાર બનાવશું હું હાલે આમ ચાલુ જ હોય બનાવવાનું હોયો આ તો તાર ચીઝ લઈ જાવ ખાવું હવે હાલો હવે લઈ આવું બીજું તો શું થાય મારે જ જવું જોઈએ ભૂલી ગયા હવે ચાલો હવે એક કામ કરો નથી જવું ખોટું તો ત્યાં ઢોસો તૈયાર થઈ ગયો તો ભાઈ ચીઝ વગરનો હવે ખાઈ લે અત્યારે બીજું તો શું હવે ચાલો રાતના 11:15 માંથી થઈ ગયું છે અને આ બાજુ અત્યારે ભાઈ જમીને વયો ગયો તો ભાઈબંધના ટૂંકમાં ભેગા થયા હતા તો ભાઈ અત્યારે ત્યાંથી આવ્યો અને મમ્મીની ગયા છે અત્યારે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગઈકાલે ગયા હતા ત્યાં આજે વળી છેલ્લો દી છે તો અત્યારે સાંભળવા ગયા ત્યાં કથા તો ભાઈ રાતે 12 સાડા 12 તો ત્યાં ટૂંકમાં પૂરી થયા પછી આવશે અને ઓલી ઉપર સૂઈ ગઈ છે તો ભાઈ આ સાથે આજનું લોગ પૂરું કરીએ છીએ લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ